હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે વિડીયોની અંદર ટીવાય બીકોમ સેમેસ્ટર 5માં લેંગ્વેજ થ્રુ લિટરેચરની અંદર ગ્રામર વિશે અભ્યાસ કરીશું. યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષા માર્ચ 2024માં પૂછવામાં આવેલ ગ્રામરના સેન્ટેન્સ મેં બોર્ડ પર લખ્યા છે, તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણા ગ્રામરના સેન્ટેન્સ કયા પ્રકારે છે? Fill in the blanks using the appropriate form, singular or plural, of the verb given in the brackets. Use the verbs in the tense suggested. એટલે કે આપણાને જે અહીંયા સેન્ટેન્સ એટલે કે વાક્યો આપણાને આપવામાં આવ્યા છે તેની અંદર બ્રેકેટમાં આપણાને એક વર્બ એટલે કે ક્રિયાપદ આપવામાં આવ્યું છે અને ક્રિયાપદને આપણે કયા કાળમાં ફેરવવાનું છે તે સાથે પણ જણાવવામાં આવ્યું છે ને આપણે તે જ પ્રમાણે ખાલી જગ્યા પણ પૂરવાની થાય છે. તો ચાલો શરૂઆત કરીએ. મિસ્ટર શર્મા બ્લેન્ક ટીચ એ આપણો વર્બ છે, એને શેમાં ફેરવવાનું છે? સિમ્પલ પ્રેઝન્ટમાં. ઇંગ્લિશ ઇન અવર સ્કૂલ. સિમ્પલ પ્રેઝન્ટ છે. સિમ્પલ પ્રેઝન્ટ એટલે શું થાય? સાદો વર્તમાન કાળ. અને સાદો વર્તમાન કાળ હોય ત્યારે આપણે શું કરવાનું હોય કે જે આપણને ક્રિયાપદ આપવામાં આવેલો હોય એટલે કે વર્બ આપણને જે આપવામાં આવેલો હોય તેનામાં આપણે એસ અથવા તો ઈએસ પ્રત્યય લગાવવાનું થાય છે. પણ ક્યારે? જો એ ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે, જેમ કે હી, સી, ઇટ અથવા તો એક નામ હોય તો જ આપણે આની સાથે એસ કે ઈએસ લગાવવાનો થાય છે. ચાલો સમજીએ. મિસ્ટર શર્મા બ્લેન્ક. હવે જુઓ, મિસ્ટર શર્મા જે છે તે ત્રીજો પુરુષ એક વચન છે. આપણને શું આપવામાં આવે છે? ટીચ. એટલે આપણે શું કરવાનું રહેશે? એનીમાં ઈએસ પ્રત્યય લગાવી દેવાનો. એટલે બની ગયું આપણું આ મિસ્ટર શર્મા ટીચીસ ઇંગ્લિશ ઇન અવર સ્કૂલ. બીજો, વી બ્લેન્ક કુક આપણો વર્બ છે. પાસ્ટ પ્રોગ્રેસિવ ડિનર. કુક એ આપણો વર્બ છે, શેમાં ફેરવવાનું છે? પાસ્ટ પ્રોગ્રેસિવ એટલે કે ચાલુ ભૂતકાળ. અને ચાલુ ભૂતકાળની રચના શું હોય? વોઝ અથવા તો વેર પ્લસ વર્બ વન પ્લસ એનામાં આપણે આઈએનજી મૂકવાનું હોય છે. વોઝ જે છે તે એક વચન માટે અને વેર જે છે તે બહુવચન માટે. ઓકે, હવે આ જે વી છે તે શું કહેવાય? બહુવચન એટલે કે પ્લુરલ કહેવામાં આવે એને. તો આપણે શું લખવાનું રહેશે? વેર. વોઝ ન લખાશે. શું લખાશે? વેર. અને સાથે કુક. કુકની સાથે આપણે શું લખશું? આઈએનજી નું ફોર્મ. એટલે થઈ ગયું વી વેર કુકિંગ ડિનર. આગળ વધીએ. ધ બોયઝ બ્લેન્ક પ્લે. આપણો વર્બ છે, એને ફેરવવાનું છે પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ. ટેબલ ટેનિસ. પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ એટલે કે ચાલુ વર્તમાન કાળ. અને ચાલુ વર્તમાન કાળનું શું થશે રચના? ઇઝ એમ આર પ્લસ વર્બ વન પ્લસ આઈએનજી. ઓકે. ઇઝ, હી, સી, ઇટ અથવા તો એક નામ હોય તેની સાથે લાગશે, એમ આઈ સાથે લાગશે અને બહુવચન હોય તો આર લાગશે. બરાબર? ચાલો, અહીંયા ધ બોયઝ છે, એક છોકરો નથી, ઘણા બધા છોકરાઓ છે, રાઈટ? એસ લાગ્યો છે એટલે શું લખવાનું રહેશે આપણે? આર. અને વર્બ છે પ્લે, એની સાથે મૂકી દેવાનું રહેશે આઈએનજી નું ફોર્મ. થઈ ગયું. ધ બોયઝ આર પ્લેઇંગ ટેબલ ટેનિસ. આગળ વધીએ. આઈધર યુ ઓર યોર સિસ્ટર્સ બ્લેન્ક યુઝ. હવે આપણો વર્બ છે પ્રેઝન્ટ પરફેક્ટમાં આપણે એને ફેરવવાનો છે ધીસ બ્રશિસ. પ્રેઝન્ટ પરફેક્ટ શું થશે? પ્રેઝન્ટ પરફેક્ટનું હેઝ ઓર હેવ પ્લસ વર્બ 3. પ્રેઝન્ટ પરફેક્ટની રચના એટલે કે એનું કન્સ્ટ્રક્શન શું થાય? હેઝ હેવ પ્લસ વર્બ 3. આ ત્રીજા પુરુષ સાથે લાગશે અને જ્યારે આ એના સિવાય લાગશે ફર્સ્ટ અને સેકન્ડ પર્સન સાથે આ હેવ લાગશે. બરાબર? એટલે કે બહુવચન સાથે. ચાલો હવે એ જુઓ. આઈધર યુ, અહીંયા તો વાંધો નથી, પરંતુ અહીંયા જુઓ યોર સિસ્ટર. અહીંયા જો ફક્ત યોર સિસ્ટર રહેતે ને તો આપણે શું લખવાનું રહેતે? હેઝ. ત્રીજો પુરુષ બોલાઈ જતો. પરંતુ અહીંયા કીધું સિસ્ટર્સ. એક સિસ્ટર નથી, ઘણી બધી સિસ્ટર્સ છે, એટલે આપણે શું લખવાનું થાય છે? હેવ. અને યુઝ છે એટલે એનું ત્રીજું રૂપ થશે યુઝડ. ઓકે. ધીસ બ્રશિસ. આગળ વધીએ. સી બ્લેન્ક વોક આપણો વર્બ. સિમ્પલ પ્રેઝન્ટ ટુ સ્કૂલ એવરી ડે. રોજ જાય છે સ્કૂલે. ચાલો, સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે સાદો વર્તમાન કાળ અને વર્બમાં શું મૂકવાનું હોય? એસ અથવા તો ઈએસ પ્રત્યય. ચાલો, વોક છે, વોક લખી લઈએ. આગળ શું છે? સી એટલે ત્રીજો પુરુષ એક વચન છે એટલે આપણે શું લખવાનું? અહીંયા એસ. સી વોક્સ
ટુ સ્કૂલ એવરી ડે. આગળ વધીએ. ઇકોનોમિક્સ બ્લેન્ક. ડી સિમ્પલ પ્રેઝન્ટ માય ફેવરેટ સબ્જેક્ટ. ચાલો, ઇકોનોમિક્સ સબ્જેક્ટનું નામ છે, એક જ સબ્જેક્ટ છે, એક કરતાં વધારે નથી, એક જ સબ્જેક્ટનું નામ આપવામાં આવ્યું છે. બી સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે સાદો વર્તમાન કાળ, અને બી એટલે કે ટુ બીના ફોર્મ્સ એટલે ક્રિયાપદના રૂપો. શેના ક્રિયાપદના રૂપો? તો સિમ્પલ પ્રેઝન્ટના, સાદા વર્તમાન કાળના. અને સાદા વર્તમાન કાળના ટુ બીના ફોર્મ શું થશે? ઇઝ એમ આર થાય. બરાબર. હવે સિમ્પલ પ્રેઝન્ટમાં આવી ગયું. આગળ ઇકોનોમિક્સ છે, તો આપણી પાસે ત્રણ વસ્તુ છે, ઇઝ લખું, એમ લખું કે આર લખું. તો આપણે જાણીએ છીએ કે આઈ સાથે શું લાગે? એમ લાગે. આર કોની સાથે લાગશે? જ્યારે એક કરતાં વધારે નામો જ્યારે આપણને આપવામાં આવ્યા હોય ત્યારે લાગે. તો બચ્યું કોણ? ઇઝ. કેમ? તો એક જ સબ્જેક્ટ છે એટલે આપણે ઇઝ લખવાનો થાય છે. ઇકોનોમિક્સ ઇઝ માય ફેવરેટ સબ્જેક્ટ. કમ્પ્લીટ. આગળ વધીએ. fill in the blanks with the appropriate form of the adjectives given in the brackets. Okay. હવે આ જે વસ્તુ છે તે ડિગ્રી ઓફ કમ્પેરિઝન સાથે જોડાયેલી વસ્તુ છે, જેમાં પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ સુપરલેટિવ ડિગ્રી હોય. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ER પ્લસ ધેન હોય. શું હોય? ER પ્લસ ધેન આપવામાં આવ્યું હોય. એટલે આ ધેન દેખાય એટલે સમજી લેવાનું કે આ કમ્પેરેટિવ ડિગ્રી છે. એની સાથે સુપરલેટિવ માટે આપણે ધ આપવામાં આવે અથવા તો વન ઓફ ધ આપવામાં આવે. ધ અથવા તો વન ઓફ ધ દેખાય એટલે આપણે શું સમજવાનું કે આ સુપરલેટિવ ડિગ્રી છે. બરાબર. અને એની જોડે એડજેક્ટિવમાં EST લાગે શબ્દમાં. શું લાગે? આ EST વર્ડ લાગે પછાડી. આ ધ્યાનમાં રાખજો. ને પોઝિટિવ ડિગ્રીમાં એઝ હોય અને પછી એડજેક્ટિવ હશે, જે અહીં એડજેક્ટિવ આવે, બરાબર, તે લખાશે એડજેક્ટિવ અને છેલ્લે એઝ હશે. બરાબર. આ ગણાશે પોઝિટિવ ડિગ્રી. ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં આપણે ધીસ ઇઝ ધ બ્લેન્ક ડે ઓફ માય લાઈફ. અહીંયા બ્રેકેટમાં આપ્યું છે ગુડ. હવે એ જુઓ, બ્લેન્કની આગળ શું છે? ધ. હવે ધ શું કહેવાય? કારણ કે ધ આપણો એરિયો, તે કઈ ડિગ્રી છે? સુપરલેટિવ ડિગ્રી. અને સુપરલેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવ જોડે શું લાગશે? EST. એટલે કે ગુડનું સુપરલેટિવ ડિગ્રી શું થાય? તો ગુડનું કમ્પેરેટિવ ડિગ્રી થાય બેટર અને સુપરલેટિવ ડિગ્રી થશે બેસ્ટ. થઈ ગયા બેસ્ટ. પછી આગળ જઈએ. ધ ફ્લાવર ઇઝ બ્લેન્ક બ્યુટીફુલ ધેન ઇટ્સ પિક્ચર ઇન ધ બુક. હવે જુઓ, અહીંયા ઇઝ છે, બ્લેન્ક છે, બ્યુટીફુલ. અહીંયા શું આવ્યું? વર્ડ શું આવ્યું તે જુઓ. ધેન. ધેન એટલે શું કહેવાય? કમ્પેરેટિવ ડિગ્રી. અને કમ્પેરેટિવ ડિગ્રી એટલે આ બ્યુટીફુલને આપણે શું કરવાનું? ER પ્રત્યે લગાવશો તો બ્યુટીફુલર ના હોય, એની જોડે શું મૂકવાનું હોય? MORE, મોર. શું લખવાનું હોય? મોર. કારણ કે એનું કમ્પેરેટિવ ડિગ્રી ન બને એટલા માટે. એટલે આપણે શબ્દ શું ઉમેરવાનો હોય? મોર. ને પછી આ બેઠો આપણે એડજેક્ટિવ મૂકવાનું બ્યુટીફુલ. The flower is more beautiful than its picture in the book. Complete. આગળ વધીએ. MS ધોની is one of the blank clever adjective છે, captains of India. હવે જુઓ, બ્લેન્કની આગળ શું છે? ધ. ધ શું છે? સુપરલેટિવ ડિગ્રી. એટલે આપણે શું મૂકવાનું? EST વાળું ફોર્મ. ચાલો, ક્લેવર છે તો ક્લેવરનું કમ્પેરેટિવ થાય ક્લેવરર અને એનું થશે ક્લેવરેસ્ટ. થઈ ગયું? ક્લેવરેસ્ટ. આગળ વધીએ. અશોક વોઝ બ્લેન્ક બ્રેકેટમાં છે એડજેક્ટિવ ગ્રેટ ધેન મોસ્ટ અધર કિંગ્સ ઓફ ઇન્ડિયા. શું છે અહીંયા? ધેન એટલે શું કહેવાય? કમ્પેરેટિવ ડિગ્રી. ચાલો આપણે આનું ER પ્રત્યે લગાવવાનું રહેશે. ગ્રેટ, ગ્રેટર અને થર્ડ ફોર્મ થાય એનું સુપરલેટિવમાં ગ્રેટેસ્ટ. આપણે શું જોઈએ? ER વાળું પ્રત્યે એટલે ગ્રેટર. આગળ સી ડીડ ઇટ બ્લેન્ક આર્ટફુલી ધેન અધર્સ. શું આવ્યું? વર્ડ જુઓ અહીંયા. ધેન આવ્યો એટલે પાછું શું લાગશે? કમ્પેરેટિવ ડિગ્રી એટલે ER ફોર્મ. તો આનું તો ER ફોર્મ ન બને એટલે આપણે શું લખવાનું? મોર. અને આ જે એડજેક્ટિવ છે તે બેઠો મૂકી દેવાનો આપણે, આર્ટફુલી. થઈ ગયું કામ? આગળ વધીએ. અવર બંગલો ઇઝ એટ ધ બ્લેન્ક એડજેક્ટિવ છે ફાર એન્ડ ઓફ ધ સોસાયટી. શું અહીંયા વર્ડ? ધ. ધ એટલે સુપરલેટિવ ડિગ્રી
એટલે આનું સુપરલેટિવ ડિગ્રી ફોર્મ જોઈએ. ફારનું થશે farthest. શું થશે? farthest. થઈ ગયા સુપરલેટિવ ડિગ્રી. તો ફ્રેન્ડ્સ કંઈક આ રીતે આપણે આ ગ્રામરના સેન્ટેન્સને સમજવાનો પ્રયત્ન કરેલ છે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઇક કરવું. થેન્ક યુ.